હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે આપણે જીસેટ કોમર્સના યુનિટ નંબર 5નો લેક્ચર 2 લઈને આવ્યા છીએ, બરાબર. તો જેમાં મુખ્ય ટોપિક છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ. કે મધ્યવર્તી સ્થિતિમાપના માપ છે, બરાબર. એમાં કઈ કઈ વસ્તુ આવે છે પરીક્ષામાં, કઈ કઈ વસ્તુ પૂછાય છે, બરાબર. એનો આપણે કમ્પ્લીટલી વિડીયો છે. તો મિત્રો, તમે આ લેક્ચરને જોજો, છેલ્લે સુધી જોજો, જેથી તમને દરેક માહિતી મળી રહે. અને મિત્રો, જ્યાં સુધી આપણે યુનિટ 5 કમ્પ્લીટ આખું પૂરું કરી નાખશું અને પછી જ છે નવા યુનિટની શરૂઆત કરીશું. તો મિત્રો, લેક્ચરને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો ગમે તો તેને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, કે તમારા મિત્રોને પણ છે આ સેશનનો લાભ મળી શકે, બરાબર. અને જો મિત્રો તમને આની પછીના ટોપિકનો પણ વિડીયો કંઈ જોતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર. ચાલો મિત્રો, તો સેશનની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ મધ્યવર્તી સ્થિતિમાનના માપ. તો પહેલાં તો આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે એની આપણે વ્યાખ્યા જોવાની છે, બરાબર. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યામાં શું કહે છે કે માહિતીમાં જે કિંમતની આસપાસ બધી જ કિંમતો સંકેન્દ્રિત થતી હોય તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા સરેરાશ કહે છે. અહીંયા મોસ્ટ શું કહે છે, મધ્યવર્તી સ્થિતિનું માપ છે અને બીજું નામ શું કહેવાય છે, સરેરાશ. શું કહેવાય છે, સરેરાશ. યાદ રાખજો, બરાબર. આઈએમપી છે. ક્યારેક એમ પરીક્ષામાં સરેરાશની વ્યાખ્યા પણ પૂછશે, અથવા એમ કહે છે મધ્યવર્તી સ્થિતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો એનું બીજું નામ શું છે, સરેરાશ છે, બરાબર. તો વ્યાખ્યા શું કહે છે કે માહિતીમાં જે કિંમતની આસપાસ બધી જ વસ્તુઓ સંકેન્દ્રિત થતી હોય, બરાબર, તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા તો સરેરાશ કહે છે. હવે આપણે મધ્યવર્તી સ્થિતિમાનના લક્ષણો જોવાના છે. તો મધ્યવર્તી સ્થિતિમાનના લક્ષણો જોવાના છે. એમાં પહેલું લક્ષણ જોવાના છે તો કે આ છે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવો જોઈએ. હવે જે સરેરાશનું માપ છે કેવું હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ, બરાબર, ચોક્કસ હોવું જોઈએ. પછી તે સમજવામાં અને ગણતરી કરવા માટે સરળ હોવું જોઈએ. કેવું હોય છે, ચોક્કસ હોવું જોઈએ અને સરળ હોવું જોઈએ. ત્યાર પછી શું કહે છે, તે માહિતીના બધા જ અવલોકનો પર આધારિત હોવું જોઈએ, કે બધા અવલોકન છે એનો દરેકનો ઉપયોગ થતો હોવો જોઈએ, બરાબર. કે માહિતીના દરેક અવલોકનનો છે એ ઉપયોગ થતો હોવો જોઈએ. એટલે પેલું શું કહે છે, પેલું એમ કહે છે કે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવું જોઈએ, સમજવા અને ગણતરી માટે સરળ હોવું જોઈએ, અને માહિતીના બધા જ અવલોકનો પર આધારિત હોવું જોઈએ. ચોથું લક્ષણ શું કહે છે કે વિશેષ બીજગણિતીય ક્રિયાઓ માટે અનુકૂળ હોવું જોઈએ. ત્યાર પછી પાંચમું લક્ષણ શું કહે છે, તે સ્થિર માપ હોવું જોઈએ. એટલે કે સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નમૂના લેવાય તો દરેક નમૂનામાંથી મળતી સરેરાશ કિંમત લગભગ સરખી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. ત્યાર પછી છઠ્ઠું લક્ષણ શું કહે છે કે કેટલાક અત્યંત મોટા અને અત્યંત નાના અવલોકનોને તેના પર વધુ અસર ન થવી જોઈએ. તો ઘણા મોટા અવલોકન હોય કે નાના અવલોકન હોય તેની કાંઈ અસર થવી જોઈએ નહીં. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 6 લક્ષણો જોયા છે. મધ્યવર્તી સ્થિતિમાનના જે 6 લક્ષણ છે એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં વિધાનમાં પૂછાઈ શકે એમ છે. તો અહીંયા તમે પહેલું લક્ષણ ફરીવાર રિવિઝન કરી લઈએ કે વ્યાખ્યાયિત અને ચોક્કસ, ગણતરીમાં સરળ, બધા અવલોકનો પર આધારિત હોવો જોઈએ, પછી બીજગણિતીય ક્રિયા માટે અનુકૂળ, સ્થિર માપ હોવું જોઈએ, અને નાના કે મોટા અવલોકનની અસર થવી જોઈએ નહીં. વિડીયો ગમે તો મિત્રો લાઈક જરૂરથી કરજો. ત્યાર પછી આપણે હવે મધ્યવર્તી સ્થિતિમાનના જે પ્રકારો છે, કે મધ્યવર્તી સ્થિતિના જે માપ છે એના પ્રકારો વિશે હવે આપણે જોઈએ. તો એના 3 પ્રકારો છે. કેટલા પ્રકારો છે, 3 પ્રકારો છે. એક તો છે મધ્યક અને સમાંતર મધ્યક, બીજું છે મધ્યસ્થ અને અન્ય સ્થાની માપ, અને ત્રીજું છે બહુલક. આ ત્રણેય વિશે તમે ક્યાંક ને ક્યાંક તો આ 3 વિશે તમે તો ક્યાંક ને કંઈક વસ્તુ જાણતા જ હશો, બરાબર. મધ્યક છે, મધ્યસ્થ છે અને બહુલક છે. અત્યારે તો બધી એક્ઝામમાં ગણિત મોસ્ટ
સબ્જેક્ટ થઈ ગયો છે, બરાબર, વધારે મહત્ત્વનો સબ્જેક્ટ થઈ ગયો છે, તો જ તમે છે એક્ઝામ તમે આમ કવર કરી શકો, આમ એક્સ્ટ્રા માર્ક મેળવી શકો. હવે તમે એને ગૌણ સબ્જેક્ટમાં રાખો એવું ચાલતું નથી. તો તમે ક્યાંક ને ક્યાંક આ ત્રણેય વસ્તુથી પરિચિત હશો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો સૌથી પહેલાં મધ્યક. તો મધ્યક અને સમાંતર મધ્યક, બરાબર. તો હવે આપણે એમાં શું કરવાનું છે, જોવાનું છે. તો શું કહે છે, મધ્યક અથવા સમાંતર મધ્યક. એની વ્યાખ્યા આપેલી છે કે બધા જ અવલોકનના સરવાળાને અવલોકનની કુલ સંખ્યાથી ભાગવાથી જે કિંમત મળે તેને સમાંતર મધ્યક અથવા મધ્યસ્થ કહે છે, બરાબર. શું કહે છે કે બધા અવલોકનોનો સરવાળો હોય, ધારો કે હું અહીંયા અવલોકન લખું કે 1 + 2 + 3, બરાબર. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે, 6 થાય છે, બરાબર. હવે અવલોકન કેટલા છે, 3. હવે 3 ભાગને ઉડાડી દો એટલે 2. મધ્યક કેટલો મળ્યો, 2 મળ્યો, બરાબર. આવી રીતે મધ્યક છે એ ગોતી શકાય છે. ત્યાર પછી હવે મધ્યસ્થ જોવાનો છે. તો મધ્યસ્થમાં શું કહે છે કે માહિતીને વધતા કે ઘટતા ક્રમમાં. હવે વધતો ઘટતો ક્રમ એટલે કે ચડતો અને ઉતરતો ક્રમ. ચડતો ઉતરતો ક્રમ એને શું કહેવાય છે, વધતો ઘટતો ક્રમ. એને ગોઠવ્યા પછી છે વચ્ચેની કિંમત આવે, મધ્યમાં આવે, બરાબર. મધ્યમાં જે કિંમત આવે, મધ્ય ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા છે કિંમત મધ્ય એટલે કે વચ્ચે આવે છે, એને શું કહેવાય છે, મધ્યસ્થ કહેવાય છે. ત્યાર પછી આપણે જવાનું છે બહુલક. તો બહુલકમાં તો સાવ સિમ્પલ છે કે જે કિંમત સૌથી વધુ વખત આવતી હોય એને શું કહેવાય છે, બહુલક કહેવાય છે. હવે છે ગુણોત્તર મધ્યક. તો કે મધ્યવર્તી સ્થિતિના માપોમાં સૌથી શ્રેષ્ઠ સરેરાશ તરીકે ગુણોત્તર મધ્યક માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ફેરફારનો દર, વૃદ્ધિ દર, ઘટાડાનો દર, ટકાવારી ફેરફાર વગેરે શોધવાનો હોય ત્યારે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. ક્યારે ક્યારે થાય છે, તો એક ટકાવારી ફેરફારનો દર, વૃદ્ધિ દર, ઘટાડાનો દર અને ટકાવારી ફેરફાર વગેરે શોધવાનો હોય ત્યારે. આ એમપી છે, એકવાર ચેક કરી લેજો. ત્યાર પછી હવે મધ્યસ્થના લાભ જોવાના છે, બરાબર. તો કે મધ્યસ્થના લાભ શું છે, તો કે ગણતરી અને સમજવામાં સરળ છે. પહેલો જેનો લાભ શું છે, તો ગણતરીમાં અને સમજવામાં સરળ છે. બીજું છે નિરીક્ષણ દ્વારા મેળવી શકાય. કે જો આપણું મગજ આમ એટલું બધું હોય કે આપણે આમ મધ્યસ્થના અવલોકન આપ્યા હોય તો આપણે ડાયરેક્ટ આમ નજર કરીએ ત્યાં ખબર પડી જાય કે ચડતા ક્રમમાં ગોઠવી છે, બરાબર. તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે આ વચ્ચે આ સંખ્યા આવે છે, બરાબર. તો તમે એને શું કરો છો, નિરીક્ષણ દ્વારા પણ મેળવી શકો છો. તમારે નોટ પેનની જરૂર પડતી નથી. પછી છે આલેખ દ્વારા શોધી શકાય છે. ત્યાર પછી જ્યારે આવૃત્તિ વિતરણમાં ખુલ્લા છેડા હોય ત્યારે એકમાત્ર શક્ય સરેરાશ બને છે કે આવૃત્તિ વિતરણના 2 છેડા ખુલ્લા હોય, બરાબર. આવી રીતે કે 2 છેડા જ્યારે ખુલ્લા હોય છે ત્યારે શું થાય છે, તે એકમાત્ર શક્ય સરેરાશ બને છે. ત્યાર પછી છે અત્યંત મોટા અને અત્યંત નાના અવલોકનો તેના પર ઓછી અસર થાય છે, બરાબર. વિકલ્પોમાં એમ પૂછે કે અત્યંત મોટા અને અત્યંત નાના અવલોકનોની કોના પર ઓછી અસર થાય, તો શું હશે, મધ્યસ્થ. પછી કેટલીક માહિતી ખૂટતી હોય છતાં મધ્યસ્થ શોધી શકાય છે. તો ઘણી એવી માહિતી હોય જે ખૂટતી હોય છતાં પણ આપણે મધ્યસ્થ છે એ શોધી શકીએ છીએ. આ એના શું થઈ ગયા, લાભ છે. લાભને શું કહેવાય છે, ફાયદા પણ કહી શકાય છે. હવે આપણે એના જોવાના છે ગેરલાભ. તો ગેરલાભ શું કે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત નથી, બરાબર. આપણે ડાયરેક્ટ એમ કહીએ કે વચ્ચે છે આવે અવલોકન, એ મધ્યમાં આવતું હોય, વચ્ચે આવતું હોય, ચડતા ઉતરતા ક્રમતા ગોઠવવામાં, બરાબર. તો ચોક્કસ રીતે એની વ્યાખ્યા આપેલી નથી, તે બધા અવલોકન પર આધારિત નથી, પછી વિશેષ બીજગણિતીય ક્રિયા માટે અનુકૂળ નથી, અને સમાંતર મધ્યકની સરખામણીમાં તે ઓછું સ્થિર છે, સ્થિર માપ નથી. કેવું માપ નથી, સ્થિર માપ નથી. ત્યાર પછી મધ્યસ્થના આપણે ગેરલાભ જોઈ લીધા છે. હવે આપણે આની પછી
તો મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આના પછીનો જે ત્રીજો પાર્ટ આવવાનો છે બરાબર, ત્રીજા પાર્ટમાં આપણે પ્રસાર માપ લઈ લઈશું અને બહુલક બાકી છે, બહુલક લઈ લઈશું અને સાથે સાથે એવું લાગે તો એક દાખલાની સ્ક્રિપ્ટ પણ તમે લાવી છે, તે તમને ખબર પડે કે મધ્યસ્થ અને બહુલકના આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને કઈ રીતે છે ગણતરી થઈ શકે છે. તો આની પછીના લેક્ચરમાં આપણે પ્રસાર માપ વિશે જોવાના છીએ, જેમાં નિરપેક્ષ માપ, સાપેક્ષ માપ જે આપણા સિલેબસમાં છે એ મુજબ જોવાના છીએ. તો મિત્રો જો તમને પાર્ટ 3 આ લેક્ચરનો તમારે જલ્દી જોવો હોય તો તમે કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે આ સેશનને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.